અટાણે ગરબામાં રમવા જાય છે છોકરીઓ બધા અડધા લુગડા પહેરીને જાય છે. કોઈ દેવીઓ અડધા લુગડા પહેરીને રમવા નહોતી ગયું. કાળકામાં અડધા લુગડા પહેરીને રમવા નહોતી ગઈ. કોઈ દેવીએ મર્યાદા વગરનું કપડું પહેર્યું નથી. આ તો તમે ચારણની દેવીઓના નામે અડધા કપડા પહેરીને જાવ. એ તો દેવીઓના નામે તમે તમારા મોજ મસ્તી કરવા જાવ છો. એને લવ ગરબી કહેવાય, એને નવરાત્રી ન કહેવાય. નમસ્કાર મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. અને અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો આ રેકોર્ડિંગ છે મનસુખભાઈ રાઠોડનું, તો સાંભળી. માં અંબાની વાત નથી કરતો. આપણી છોકરીને અડધા લુગડા પહેરાવીને જાય છે એની કઈ છે માં અંબામાં મારી વાત સાંભળો મનસુખભાઈ, નવરાત્રીના નામે માં અંબા ગરબા રમવા નીકળ્યા હતા. એ મર્યાદાના કપડા પહેરી નીકળ્યા હતા. ની શક્તિ હતી. આપણી છોકરીઓને કટમીડિયું પહેરાવી નીકળી છે અને નવરાત્રીના નામ રખડવા મોકલી છે. પછી ઈવડી પરબારીઓ ત્યાંથી રમતી રમતી વી જાય છે. અટાણે ગરબામાં રમવા જાય છે છોકરીઓ બધા અડધા લુગડા પહેરીને જાય છે. કોઈ દેવીઓ અડધા લુગડા પહેરીને રમવા નહોતું ગયું. કાળકામાં અડધા લુગડા પહેરીને રમવા નહોતી ગઈ. કોઈ દેવીએ મર્યાદા વગરનું કપડું પહેર્યું નથી. આ તો તમે ચારણની દેવીઓના નામે અડધા કપડા પહેરીને જાવ. એ તો દેવીઓના નામે તમે તમારા મોજ મસ્તી કરવા જાવ છો. એને લવ ગરબી કહેવાય, એને નવરાત્રી ન કહેવાય. અત્યાર સુધી તમે બોલ્યા મેં સાંભળ્યું, હવે મારું સાંભળશો? હા, સાંભળું છું એટલે જવાબ દઉં છું. તમારા મા બાપના સંસ્કાર પ્રમાણે તમારી છોકરીઓ કપડાં પહેરશે. મા બાપના સંસ્કાર કોઈ નથી. સાંભળી લ્યો ભાઈ, આપણા મા બાપના સંસ્કાર પણ કોઈ પણ સ્ત્રી અડધા કપડા પહેરે એટલે સામે માણસને વિકાર ઉત્પન્ન થાય. વિકાર ઉત્પન્ન થાય એટલે બળાત્કાર વધે, ચીનારવા વધે, ચીટિંગ વધે, તમને કહું છેડતી વધે. કેમ કે ઈ છોકરી અડધા કપડા પહેરે તો ન્યા કણે બધા જણ જ બેઠા હોય. સ્ત્રી પુરુષની જોડી આદિ યુગથી હાલી આવે છે. શંકર પાર્વતીની જોડી છે, જતી સતીની જોડી છે, સ્ત્રી પુરુષની જોડી છે. આ સ્ત્રી પુરુષની જોડીમાં કોઈની સ્ત્રી અડધા કપડા પહેરે ન્યા કણે ખરાબ બનાવ બને. બરાબર. મર્યાદિત કપડું પહેરવું જોઈએ. તમે નવરાત્રી કરવા નથી જતા, ત્યાં લવરાત્રી કરવા જાય છે. ત્યાં પરબારે રહે છે. રાતે નવરાત્રીનું નામ લઈને પરબારામાં ઓલી કોર જઈને ઈશ્કના ગીત ગાય છે. તું કહેતી હતી સાહેબો મારો તું છોડીને તું ચાંદ લો. અને આપણે માતાજીને બાને મા અંબાનું નામ દઈને રમવા જઈ. મા અંબાએ કીધું તું તમે આવા કપડાં પહેરજો. અને માતાજીનું નામ લઈને અડધા કપડા પહેરવાના. માતાજીનું નામ લઈને ગરબા ગરબીનું નામ દઈને લવ કરવા જવાનું. એ કેવો ધર્મ છે? જે ધર્મનું પાલન કરવું હોય મર્યાદિત પૂછી લઉં. હે, એક છેલ્લો પ્રશ્ન તમને પૂછી લઉં. તમારે જેટલા પૂછો એ પૂછી લ્યો. આજ હાલવાનું જ છે. તમે નાસ્તિક છો કે આસ્તિક છો? હું આસ્તિક છું. તો નાસ્તિકની વાતો કેમ કરો છો તમે? નાસ્તિક એના માટે કરું છું કે જે આ દેવના નામે ડિંડક કરે છે, જે ભગવાનના નામે ભવાડા કરે છે, એના માટે થઈને અમે બોલી છીએ. આસ્તિક એટલે સ્વધર્મ, તમારો પોતાનો ધર્મ. તમે ગમે એ ધર્મ લ્યો, પ્રકૃતિમાં ફેર પડ્યો એ ભગવાન. શિયાળો છે, ગમે એટલે હવન કરો તો કઈ ઠંડી જાય? એ પ્રકૃતિ છે, એમાં ફેરફાર નહીં થાય. ગમે એટલે હવન કરશો, મુરે ચોઘડિયા ખવડાવશો ને તમે ત્યાં આગળ અપવાસ માતાજીના નોરતા રહો તો કઈ ઉનાળો છે, એની લૂ પડવાની જે નહીં જાય. પ્રકૃતિ છે, ભગવાનનું સ્વરૂપ છે, એ ન જાય. બાપાનો બાપો આવે તોય પ્રકૃતિ છે. મારી વાત સાંભળો, નોરતા કરવા માટે આસ્થા જોઈએ ને. આસ્થા છે ઈ કઈ આસ્થા કઈ કે તમારે 5 માણસોને જમાડવા, કોક આવે ગરીબ તો એને જવાબ દેવો, બીજા માણસોને પ્રેમ ભાવ આપવો, ઈ આસ્થા છે. કાંઈ પ્રેમ ભાવના નામે અડધા લુગડા પહેરવા, પ્રેમ ભાવના નામે કઈ ટીલા ટપકા કરાવીને ધૂણીને કોકની છોકરીને ફસાવી, એવી આસ્થા કઈ જગી? આસ્થા એટલે બીજા માણસનું સારું કરવું. નામ ઉપર મારી વાત સાંભળો મનસુખભાઈ, કોઈ હિન્દુ દેવી દેવતાના ધર્મની અંદર કોઈ દિવસ આસ્થાની ઉપર કોઈ ઠેસ લાગી નથી. તમે એક જ બધામાં આવી ગલત ટિપ્પણી કરો છો, ખોટું કરો મનસુખભાઈ તમે યાર. તમે આખી વાત સમજતા નથી. તો એ ધર્મના નામે કોઈ આવા ડિંડક કરતા જ એને અમે પ્રોત્સાહન થોડા દેવા નથી. કોણ ડિંડક કરે? તો આખી વાત જ સમજતા નથી. કહું છું કે આ જે કાંઈ ધર્મ છે, ધર્મ થકી આ છોકરીઓ ફસાય છે, ધર્મ થકી વિશ્વાસ દેવામાં આવે છે. તારા ઘરે મારી માતાજી દીકરો થાય ને એમ કરીને ઓલીને ભેગી હુવા બોલાવે છે. હુવાઓ પણ મનસુખભાઈ એ તમે એ અભિયાન ચલાવો કે જે આ માણસને પકડવાનું અભિયાન ચલાવો. તો એટલે જ આ વિડીયો વાયરલ થઈ જાય. ફોન કર્યો એટલે જ તમે ફોન કર્યો ન કરો. કેમ કે તમે તો એના ઠેકેદાર. એ વસ્તુ થતી હોય, આજે ગૌરક્ષક હોય, તમે ગૌરક્ષક વિશે બોલ્યા બરાબર કે ગૌરક્ષકો પૈસા લે છે, આમ કરે છે તેમ કરે છે બરાબર, તો લે છે. બગોદરા ચોકડીએ જાઓ, ત્યાં કણે તમે ગાવું. હું ત્યાંથી 150 વખત નીકળું છું. મારી વાત આપણો મનસુખભાઈ, ના તમારે ભૂલ છે. ગાવુંના નામે ઉઘરાણા થાય છે. ગાવુંના નામે તમે તમારા દલાલા કરે છે. એને રૂપિયા દો એટલે ગાડી જવા દે.
હિન્દુ ધર્મમાં ગાય પહેલા પૂજાય છે મનસુખભાઈ. ભાઈ ગાય પૂજાય છે ને ઈ પૂજાય છે એના અમે માટે ગાયને પૈસા લેવા કાપવા આવે છે. નથી કે ગાયનો સોદો ના થાય. બોલો પછી. કોઈ કઈ ગાયું સોદા નો થાય અટણ જેટલા કસાઈ વાળા હાલે ને આકડે બધે ગાવું કપાય છે ને એના દલાલો બધા હિન્દુ ધર્મ વાળા છે. મનસુખભાઈ ખોટું પડશે, આટલું બધું ખરાબ ના બોલશો યાર. હું હાલ બોલ તમે ગાડીઓ પકડાઈ જાઓ, ગાડીઓ પકડાઈ છે ને તમે એના તમારી જે કોઈ એવિડન્સ પ્રૂફ છે, તમારી જે કોઈ એવિડન્સ પ્રૂફ છે આના વિશે? બરાબર. તો આ ગૌરક્ષકો બધા આ ગાવું બધા હિન્દુ ધર્મ વાળા બધા ગૌશાળા કરીને બેઠા છે. તો આ ગાવું જાય એવિડન્સ પ્રૂફ છે તમારી જોડે આની પાછળ કોઈ ક્યાં ગૌરક્ષક કે બગોદરામાં લીધું એમ એવિડન્સ પ્રૂફ છે તમારી જોડે? સાંભળી લો, કોઈ મુસલમાને ક્યાંય ગૌશાળા કરીને કોઈ મુસલમાને ગાયું ને તબેલા તમને ભગવાનનું નામ કીધું એ એવિડન્સ પ્રૂફ છે તમારી જોડે? કહું છું કે આપણા હિન્દુસ્તાનની અંદર તમને હું એક પ્રશ્ન પૂછું છું, એ પ્રશ્ન ઉપર તમે અટલ રહેજો, જેનો પ્રશ્નનો જવાબ ફરાવશો નહીં. તમે કીધું કે બગોદરાની અંદર આ બધું લૂંટ ચાલે છે, ભરવાડ લૂંટાવીએ, ગૌરક્ષક નામે પૈસા લઈએ, એ ભરવાનો એવિડન્સ શું છે તમારી જોડે? હા, અહીંયા અમારે ખાણેદારનો જે ભાઈ વિનુ ભરવાડ છે ને એના બરતિયા લાયસન્સ વાળા હતા ને એવડે 50,000 લાખનો તોડ કર્યો. કેટલો ટાઈમ થયો? હા, વરસથી થયું. વરસથી? હા, મારી પાસે પુરાવો છે ને એને. એમાં પછી કોઈ FIR થયેલી હશે ને તમારી જોડે? હા, ઈવડાઈને મારી પાસે કેસ કરી નાખો. પછી પોલીસ વાળાને બરકીને કહી દીધું કે આને આ છે ને તે છે, આટા ખોટા ડોક્યુમેન્ટ કરીને કેમ કે ઓલાને લાખ રૂપિયા લઈ લીધો ને પછી ઓલાને કેસ ય કરાવ્યો. વિનુભાઈ આજે જીવો છે કે હા, expire જીવો થઈ છે, ગયા? અહીંયા જ છે. એની એફઆઈ ને કાગળિયા બધું મોકલું. કાંઈ ડિંગલ કરવામાં બધી એમને ખબર હોય ને અમે કહેતા હોય અમારી માં પુરાવો હોય ને બોલતા હોય ભાઈ મારો એક જ વસ્તુ છે ને પુરાવા વગરની ન હોય. પણ મારી વાત સાંભળો, ગૌરક્ષક એ ગૌ માતાના ગૌ વંશજ છે. અમે ગૌ માતાના કોઈ માથી વધારે માનીએ છીએ મનસુખભાઈ. સાંભળી લો, આ ગૌરક્ષકો ગાવુના ગૌશાળાઓની હિન્દુ ધર્મ વાળે કરી મુસલમાનોએ હે આ જે ગૌરક્ષકોનો આપણે હિન્દુ ધર્મ વાળા કરે છે કે મુસલમાનો? જો ભાઈ મારી વાત સાંભળો, આ તમે મને ગયા માર્ગે ના દોરી દેશો, બરાબર? જે નાસીપાત માણસો છે જે કઠિનખાનામાં લઈ જાય છે. બીજી વાતો ન કરો, ખાટા ગોંગા મારો માં ગાવું બધી મને બધી ખબર પડે મનસુખભાઈ. તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે છે ને શું કહેવાય, CA કરીને બેહવું પડે, બરાબર? એટલે હું તમારા પ્રશ્નનો જવાબ આપવા CA કરીને આપણા ઘરે ઘરે ગાવુંની પૂજા આપણી કરી છે ને કસાઈ વાળા આપણે જ ગાવું દેવા વાળા છે, હિન્દુ ધર્મ વાળા. કોઈ મુસલમાન ગાયું તો બરાબર ક્યાં મુસલમાન ગાયું ના તબેલા કર્યા છે ને ગાવું ના ગૌશાળા કરી છે ને ત્યાંથી ગા ગઈ? મેં કોઈ મુસલમાનનું નામ કીધું નહીં એટલે તમે આ વધારાનું ઉમેરશો ની અંદર. નહીં, આપણે હિન્દુ ધર્મ વાળા ટીલા ટપકા ગાની પૂજા કરીએ અટણ જેટલી ગાવું રોડમાં જ રખડે છે, બધા હિન્દુ ધર્મ વાળાની જ રખડે છે. અને પ્લાસ્ટિક ખાય છે ને બિચારીઓ પ્લાસ્ટિક ખાઈને મરી જાય છે. અને એમાં લ્યો ને ગૌરક્ષક કઈ રોડમાં જ નીકળે. પછી મનસુખભાઈ એવા, મારી વાત સાંભળો, એવા વિડીયો વાયરલ કરો કે હે ગૌ માતા આ શું કહેવાય, આપણે તારા નામે પૈસા લેતા હતા લોકોને તમે સુધારો એમ. હા, એ ગૌ માતા આ ગાઉના દલાલો હોય એને તારા નામે રૂપિયા ખાવા દેજે. મનસુખભાઈ હસી મજાકની વાત ના કરશો, તમે હસો છો ને તારા મને બહુ મગજ જાય યાર. હું હસતો નથી. તમારા હસીમાં કેટલી ખુશી મચેલી છે ને મને ખબર પડે છે. ના, પણ તમે હસતો નહીં મનસુખભાઈ. આજે એક કાયદેસરનો સત્ય વાત કરવા વાળો માણસ તમને સામે પૂછે છે તો તમે હસી વાત કરો છો. તમે આવું જોયું મારા ભાઈ? મેં તમને ભાઈ સિવાય કોઈ વાત નહીં કરી, મને કહી દો. તો મેં તમને કઈ તમારું અપમાન કર્યું? મેં તમારું અપમાન કર્યું તો એમ નહીં. ગૌ અમારી માતા છે, ગૌ રક્ષક ગમે કોઈ તમારા ઘરે હોય. મારી વાત આજથી 20 વર્ષ પહેલા તમારા ઘરે તમારી ગાયના માતા બોલતા છે. બોલો. તમે તમારું નામ તો મને દીધું નથી. નામ દો ને તો આપણે વાત કરવાની મજા આવે. તમારી રાશિ છે એ જ મારી રાશિ છે. બોલો પછી. રાશિ નથી જોતી મારે, તમારું નામ ખાલી નામ સિંગલ નામ દો ને. એટલે તમે મારી વાત સાંભળો, ખાલી સિંગલ નામ દો. તમે મને ગોળ ફેરવશો. મારી વાત સાંભળો, નહીં મારે નામમાં કઈ રાખ્યું નહીં. કામમાં કહેવત છે ને કે નામમાં કઈ રાખ્યું, કામ જે કરે ને એને કહેવાય. તમે વિડીયો વાયરલ કરશો, તમારું નામ મનસુખભાઈ, તમારું કામ થઈ જાય. મોબાઈલ નંબર એ વસ્તુ છે કે નામમાં કઈ રાખ્યું, કામમાં રાખ્યું છે બધું. તમે નામ નથી દેતા પણ તમારા મોબાઈલ નંબરમાં તમે જે ફોન કર્યો ને હું તમારા નામ અજાણ્યા વ્યક્તિ આ કોણ છે, કયા ગામના છે ને આ નંબર ઉપરથી ફોન કર્યો છે. અને હિન્દુ વાંધો નહીં, આ લીગલી જ નંબર છે મનસુખભાઈ. આ લીગલી જ નંબર છે મારો. તમારા 50 જણના ફોન આવશે, 50 જણના હું જવાબ આપી દઈશ મનસુખભાઈ. 50 જણ ખોટું કર્યું હોય તો સાંભળ્યો તો આપણે રાષ્ટ્રપિતા અને આપણા શું કહેવાય રાષ્ટ્ર તરીકે ગૌ માતા જાહેર કરવાની તો રાષ્ટ્ર તરીકે ગૌ માતાના પિતા તરીકે આપણે કુટિયા બાપાને કરવા પડે ને. જેની સોચ ભ્રષ્ટ બુદ્ધિ હોય ને, ભ્રષ્ટ બુદ્ધિ એને રાવણે સંભાળી દેતો એક. લંકાપતિ રાવણ છે ને આપણો, લંકાપતિ રાવણ રામે માર્યો ને
બીજી વાત રામે ન કરો, મારેલો હું ગાની વાત દહન કરું. કરવા માટે અમારી વાત સાંભળો. રામે ગાની વાત કરો, ગાની. બેઠો તો મનસુખભાઈ, એ, ફરોમાં મારી વાત સાંભળો. તમે ગા- આ જે ગા મને ગૌ માતા પ્રશ્ન કર્યો ને કહેવાય. એની તો એ તમને હું ખૂટ જવાબ માતા, આપીશ. ખૂટ પિતા, ગૌ માતા ને ખૂટ પિતા, એટલે ગા આપણી માન ખૂટ્યો આપણો બાપ, બરોબર છે? નંદી ઉપર શ્રી શંકર ભગવાન બેઠા હતા એટલે આપણો બાપ જ થાય. કોણ ખૂટ્યો? હા, તો બાપા ઈ અમારે જે ખૂટ્યો બાપ માનતા કરવો હોય નથી, એનો તમે કરો. તમારા માટે નહીં કેતો, માનતા હોય એને. તમે નહીં માનતા, આઈ ડોન્ટ કેર. એથી મને અમે કોઈ તો- વાંધો નથી. તમે નથી માનતા તો ટિપ્પણી કરવાનું બંધ કરી દો. અરે પણ હું તમે ગૌ નથી માતા માનતા તો સાંભળી ટિપ્પણી કરવાની લ્યો. બંધ એ કરશો ભાઈ, કે આના આ કહેવાય એમ. હા, ગૌ માતા છે એ બરાબર છે, પણ ખૂટ પિતા તો કરવો જ પડે પછી. ફૂટ પિતા નહીં, હા? નંદી. નંદી એને નથી નંદી તો કહેવાય. હું મનસુખભાઈ, આખલાની વાત સભ્યતાથી કરું. એ ફૂટ ગાય થાય છે ને, કે ના? ગાયના પતિદેવ ખૂટ પિતા છે. મનસુખભાઈ, સભ્યતાથી વાત કરો. એ ફૂટ ના કહેવાય, નંદી મહારાજ કહેવાય. એટલે આ ખૂટ અમારા અહીંયા બધા આખલા કે છે, રોડ માં તો રગડે, નગરપાલિકામાં છે બધે એ રોડ તમે માં. નગરપાલિકામાં જો મારી વાત સાંભળો મનસુખભાઈ, વિધિના વિધાનને કોઈ બદલી નહીં અને બદલી નહીં શકે એમ કહું હું છું. વિધિ વિધાનની વાત નથી કરતો ભાઈ. જો ગાય માતા અને ખૂટ પિતા, આખલા પિતા, આ આપણા મા બાપ. ઓકે, મનસુખભાઈ, હજુ તમે સમજતા નહીં મારા ભાઈ. ઓકે, તો હું શું કરું? હાલો ભાઈ, ગાય માતા હું જાહેર કરું છું. ગાય માતા આપણે ગાય માતા ના કહેવાય એમ કહો. હે? ગાય માતા અમે માતા માનીએ છીએ, તમે નહીં માનતા તો આઈ ડોન્ટ કેર. તમે ના માનશો મારા ભાઈ, હું પણ એમ તમે નથી કોઈ કહેતો. હિન્દુ ધર્મ પર ટિપ્પણી ના કરશો મારા ભાઈ, એમ કહું છું તમને. હું હિન્દુ ધર્મનું નથી બોલતો, તોય બીજી વાતો કરે કે આપણે ધાર્મિક લાગણી તરીકે ને આ ધાર્મિક તમે શું કીધું? ગાય તમારી માતા તો ખૂટ્યો અમારો બાપ, એવું ના કીધું તમે? તો એને આપણે તો એને કઈ કેવું જોઈએ ને, તો હા, ખૂટિયાને હું આપણે તો એ જ વેચી કહું છું ને, નંદી મહારાજ આપણો બાપ છે. એને એને જે તો આખી આપણી પાસે મતલબ ગાની કિંમત છે, ખૂટિયાની કોઈ કિંમત નથી, આખલાની કોઈ કિંમત નહીં. કેમ કે ગા આખલા વગર આવે નહીં કઈ. મારી વાત સાંભળો. ગાનો જે જન્મ રીતે- ક્યારે થાય? સાંભળી લ્યો. વાસળીનો જન્મ મનસુખભાઈ, હવે આપણો આપો છો ભાઈ તમે. ઢીંગા મારોમાં, ફાંકા મારોમાં બાપ વગરનો કોઈ પુરુષ પેદા થાય નહીં, મા વગરનો કોઈ પેદા થાય નહીં. તો ગાની કિંમત, આખલાની કોઈ કિંમત નહીં, એમ ને? અમે તો બાપ બનાવ્યો ને. હા, તો ઈ તો હું તમને કહું છું ભાઈ, ગા આપણે માં અને ખૂટ આપણો બાપ, અને આપણે આખલાની ઓલાદ કહેવાય. ખોટ નહીં, નંદી મહારાજ હો, નંદી મહારાજ. નંદી કોઈ સમજે નંદી નહીં. મહારાજ. તમે કોઈને નંદી કહો એટલે ખબર નહીં પડે. ગુજરાતી જેટલા ગામડાના માણસો છે ને બીજાને ખબર જ નથી. તમારે કેવું પડે કે આખલો એ મારો બાપ શંકર અને ગા ભગવાનના ભાઈ. મંદિરમાં ટેકો નાખવા જતા હશે ને બધાને ખબર પડશે કે ના, નંદી નો મહારાજ કરે. કોણ છે. મંદિરમાં બધા મંદિરમાં જવા વાળા નથી. કોઈ બિચારા ગામડાના માણસ હોય ને ખબર ન હોય એટલે એને કેવું પડે કે ગા અમારી માન ખૂટ્યો અમારો બાપ. જયારે મારી પાસે આપણો મનસુખભાઈ જયારે આ યંત્ર તંત્ર નતું ને ત્યારે નંદી મહારાજે આપણને રરીને ખવડાવ્યું, ખબર તમને? બિચારા અટાણા એ રોડ માથે રખડે, કોઈ નીણ નાખતા નથી. હિન્દુ ધર્મના ઠેકા લઈને ક્યાં નીકળી ગયા છો? બિચારા રોડ માથે કોઈ પાણી પાતું નથી, ફાંકા મારોમાં. પણ જેના જ્યાં હશે, મારી વાત સાંભળો મનસુખભાઈ, તમારા જેવા નાસ્તિક માણસો નહીં માનતા હોય તો આઈ ડોન્ટ કેર, પણ અમે તો આસ્તિક માણસ છીએ. જ્યાં મળશે ને ત્યાં અમારું હોટલ હશે તો હોટલ લઈ જઈશું મનસુખભાઈ. આ જગતમાં ગાની માની કોઈ કિંમત નથી. તમારા ઘરે બાયું છોકરા પરણીને આવે ને, હગી માને રાખતા નથી ને બીજી માવુના લઈને ડીના લઈને નીકળી ગયા છો. થોડાક પોઠા પડો ને, થોડા સુધરો. એમાં થોડો તમે એ તો કહું છું કે તમે જ્યાં ભૂઠા પડો, તમે જ્યાં સુધરો અને જ્યાં ભક્તિ ભાવમાં આપો. કબીર સાહેબને માનો છો તો કબીર સાહેબે એવું નહીં કીધું કે ગમે નહીં અડી જવાય એમ. શાંતિથી જીવન જીવવાનું. હું ક્યાં આડ્યો? તમે મને પૂછો છો સવાલનો જવાબ દઉં છું. મેં ક્યાં કઈ કીધું? મેં તમને ફોન તમે ના કહેતા કે ભાઈ આમ છે ને તેમ. પોતે શું ટિપ્પણી કરો મનસુખભાઈ આપણે યાર? તો તમે લોકોની યાર, જો મારી વાત સાંભળો, જીવન એની સાથે ચાલતું જ હશે, બરાબર? આપણે ટીઆરપી કમાવી કે આટલા રૂપિયા, તમને એવું બધું ના કરતું મનસુખભાઈ યાર. પૂછો છો ટીઆરપી ના પૂછો છો. ટીઆરપી તો એના માટે મળે છે કે જગત તમને સાંભળે છે. તમે હોના ના હોતે, તમે તમારા મા બાપને નામ ન દઈ શકતા, એમાં તમે શું ટીઆરપી કમાવો? મા બાપનું નામ તો ખાલી મારો મોબાઈલ નંબર જ ખબર છે. હા બસ, તો એટલે મુદ્દે સોરાવ માલ કહેવાય. તમે કોઈ કંપનીના માણસો ન હોય, તમે કોઈ સમાજના માણસ હોય, તમે સોરાવ એ માલ તો કહેવાય. મનસુખભાઈ મારી વાત સાંભળો, જો આમાં એક કહેવત એવી છે, કામ કરવા વાળો કોઈ બોલતો નહીં, બરાબર? તમે પણ પણ તમે તમારું નામ આખું આખું કહી દો છો, બરાબર? એટલે અમે અમારા મારી વાત સાંભળો મનસુખભાઈ, ખાનદાની માણસ કોઈ દિવસ એના બાપનું નામ લેતો નહીં. આપણે શિવાજી લેડન જેને જગત ઓળખે, મહારાણા પ્રતાપ લેડન જગત. હવે તમે ખાલી મહારાણા પ્રતાપની વાતો કરો. પણ મનસુખભાઈ, હું તમારી જો મારી વાત સાંભળો, હું તમારી જો લડતો હોય તો મારું નામ દેવાની જરૂર પડે. હું તમારી જો લડું છું લફત તો તમારે મા બાપ વગર સોરાવ માલ ને ફોન કામ કરવો જોઈએ? તમે અરે એ તો ખાલી આપણે ચર્ચા કરવા માટે ફોન કર્યો મનસુખભાઈ. તમે જો બાંધવા માટે મેં ફોન કર્યો, કેમ કહ્યું તમે? સાંભળ્યો, તમે કોના દીકરા કોણ છો એની ખબર નથી. તમે ચર્ચા કરો તો એ સોરાવ માલ કહેવાય. તમે ભંગાર ને ભંગારિયા કેવો કેવો કેવો?
મનસુખભાઈ, તમે મને બધું સાંભળ્યું છે કે તમે ઉત્સુક કરવા માટે બધાના નામ બામ બધું પૂછી લો છો અને પછી ઉપર ટીઆરપી ચડાવી દેશો અને તમને ટીઆરપી એમાં વધારે મળે છે. મારી વાત આપણો મનસુખભાઈ, મેં તમારી ખાલી ચર્ચા કરવા માટે જ ફોન કર્યો છે, બરાબર? તમને એક શબ્દ ખરાબ બોલ્યો હોય તો તમે મને બોલી શકો છો, બોલો. હું તમને ખરાબ ક્યાં મેં કહ્યું? હું તમને કહું છું મા બાપ વગરના હોય સોરાવ માલ કહેવાય. મેં મારું બાપનું નામ બધું દીધું, મારું પોતાનું નામ દીધું, મારો તાલુકો દીધો, મારો મોબાઈલ નંબર દીધો, અને તમે પોતે કવિના વાત કરો, તમારું નામ દેવા તૈયાર નથી. હવે કેટલા તમે ઓલા નીચી કક્ષાના માણસો હોય છે, તમે તમારું પોતાનું નામ દેવા તૈયાર નથી. આમ તો મનસુખભાઈ વાત તમારી 100% વાત સાચી પડે છે. હા, આ તમે જે બોલો છો ને એમાં, કેમ કે જે માણસ આધાર કાર્ડ વગરનો હોય એને બધા આ દુનિયામાં મા બાપ વગરનો કહેવાય. મેં કોઈ દિવસ ગુજરાત ગવર્મેન્ટના 50 પૈસા ખાધા નથી, એની 50 પૈસા જીવ્યો નથી. મારો છોકરો અત્યારે શું બીએડ કરે છે તો બી મારા પૈસાથી નહીં, મારા પોતાના પૈસાથી જ કરાય, નહીં સરકારના પૈસાથી. એ જે કરતા હોય તમારી રીતે, સરકારના ગવર્મેન્ટનું આટલું બધું આપ્યા પછી બી આ લોકો આવું બોલતા હોય. મનસુખભાઈ, તમે અત્યારે કયું ડીંગલ મારો છે ને ફાકા મારો છે, એટલે પણ મા બાપ વગરના કેવો કે તમે વેલ્યુલેશન. હું મા બાપ વગરનો જ છું, તો એની દુનિયા હું મા બાપ વગરનો જ છું. મનસુખભાઈ, જિંદગી આખી ભાઈ જો ગધેડાનું લાયસન્સ હોય ને આખી જિંદગી ગધેડો કહેવાય. કાંઈ ઈ સેજલ માણકી નો બને. માણકી બનવું હોય તો તેનું નામ ઠામ હોય કે બાબુ અમારી સેજલ ઘોડી છે, અમારી પટી ઘોડી છે, જનાવરના નામ છે. જનાવર કરતા બેસ્તર જિંદગી જીવી તેની કરતા મારા ભાઈ ફોન હું કામ કરીને આવા બજારમાં આવવું જોઈએ તમારે ફેમસ આવા લાયસન્સ વાળા માણસો ઓડિયા હોય. આમાં તમારી જેવા મા બાપ વગેરે નામ ઠામ વગેરે હોય એની એ વાતો કરીને અમારી એ ઘટાય. 54 મિનિટ 23 સેકન્ડ વાત કરો છો તમે, અભી લાઈવ જ છે તમારું, બોલો ને. 54 મિનિટ 27 સેકન્ડ 28 થઈ, બોલો ને. હું ખોટું નહીં બોલો. તમે શું કહો છો કે વાત ના કરે એમ? 54 મિનિટ ને 35 સેકન્ડ તમે વાત કરી મારી જોડે બેન. એ તમે કીધું કાપતા નહીં, તમે એવો ડર બતાવતા હતા કાપતા નહીં, એટલે તમે નકર આ ભાગી જા નહીં. મનસુખભાઈ, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે હિન્દુ દેવી દેવતા આપણે હું તમને કઉ છું કે એના દલાલો બનોમાં. ઈ તો હિન્દુ દેવી દેવતા વાળા પૂજવા નથી. મારી વાત આપણે મનસુખભાઈ સાંભળી લો, ઈ પૂજવા તમે નામઠામ વગેરે સોરાવ માલ વાળા આ જ વાત થાય. કેમ કે જે પૂજવા વાળા પૂજે છે, ખવડાવવા વાળા ખવડાવે છે, તમે એના દલાલો બનોમાં. તમે તમારા ઘર પૂરતું કરતો છે, કરતો તમારા છોકરા ભણે છે એમાં ધ્યાન દો. તમે તમારું નામ નથી, દેશ માટે બધા કલંક છો. નામ વગરનો માણસ હોય સોરાવ માલ કહું છું. હું તમને કહ્યું કહું છું તમે સોરાવ માલ છો ને. આ ઓડિયો વાયરલ થાય એમાં તમારા પાડો હોય ને તમારા હગાય કે લીંડી વગરના તો ફોન હું કામ કરવો છે? જેની ડટી હોય, જેનામાં કેપેસિટી હોય એને વાતો કરવાની કહું છું. નંબર પ્લેટ વગરની ગાડીઓ સોરાવ માલ વાયરલ થશે. મારી વાત આપણો વિડીયો વાયરલ થશે એટલે મનસુખભાઈ સીધો જ ફોન તમને આવી જશે. બોલો પછી એ ભલે ને આવી જાય, ફોન આવી જાય, હું ફોન આવી જાય સાંભળો જો ભાઈ, મને વિડીયો વાયરલ કરવાથી કોઈ મતલબ નહીં, બરાબર? તમે કેટલા સત્ય છો, પણ હિન્દુ ધર્મ વિશે બોલશો નહીં. કોઈ હિન્દુ ધર્મ વિશે તમે હિન્દુ ધર્મના તમે જો તમે વિડીયો નાખો સ્ક્રિપ્ટેડ કર્યા વગર, બરાબર? ઓરિજિનલ કોપી મારી જોડે છે, આઈ ડોન્ટ કેર. પછી વિધાઉટ કંપનીમાં એવું ના કહેવા જતા કે હું આ કંપનીમાં નહીં, આ બીજી કંપનીમાંથી એમ. વિડીયો તમે નાખ્યો એટલે સીધી સીધી વાત થઈને એ વિડીયો નાખજો. આ ઓરિજિનલ, આમાં કોઈ મિસગાઈડ હું કરતો નથી, એમાં કટિંગ નથી. એટલે મેં તમને પહેલા કીધું ગાયર બોલતા નહીં, એવું જ મેં તમને પહેલા કીધું હતું કે મારે તમને એમ નહીં. હું કોઈ દિવસ કોઈ માણસના મારા ગાર બોલવાથી શું મતલબ છે યાર? તમે એક સીધી વસ્તુ એ જે સમજે હોય એ માણસ આપણે આમ કહીએ કે ભાઈ સમજો. તમે તો સમાજના કાર્યકર્તા છો, તમે બધાને એવું કહો છો કે હું સમાજના કાર્યકર્તા છું. કોઈને ઘરે સમજાવવાની જરૂર નથી, તમારા ઘરને સમજાવી લ્યો ને એટલે ઘણું છે. આ દુનિયા સમજે જ છે. હમણાં 50,000 રૂપિયા કોઈ પણ માંગો દે, ખબર જ છે કે ન દેવાય, સમજેલ જ છે. એમાં તમારે કોઈ જ્ઞાન બાંટવાની જરૂર નથી. આ દુનિયા બધી સમજેલી છે. આ તો સમજણના બાનન ખોટા ઠેકેદારો બનીને તમે પટમાં આવવા માંગો છો કે હું આ જાહેરમાં આવવા માંગુ છું, એટલે તમે ફોન કર્યો. એવું નથી કહેતો, મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો, તમે કોઈને બોલવા નથી એટલે કાયદેસર વાત સાચી જ છે. મનસુખભાઈ, 2 મિનિટ શાંતિ રાખો ને. સમજાવવા માટે હું કેમ બોલો? તમારી પાસે ક્યાં બુદ્ધિનું કારખાનું છે? તમે કોકને સમજાવવા નીકળે, તમે તમારા ઘર પૂરતું કરો ને. તમારી મોટું બુદ્ધિનું કારખાનું. તમે લોકોને ભણવા બેઠા છો કે આમ ના માનશો તેમ ના. વિડીયો વાયરલ કરી નાખો. કીધું મેં અટણ, તમે નહીં કીધું. તમે નહીં કહેતા કે આમ કર્યું તેને આમ કર્યું. સાંભળી લ્યો, અટણે આટલી મિનિટ વાત કરી, મેં તમને એક કીધું કે મને ન મને. એ તમારો પ્રશ્ન છે, મારે એ ન કહેવાય. એ તમારો પોતાનો વિષય છે, મારે ન કહેવાય. તમે હિન્દુ ધર્મની અંદર ખૂટ્યા ને બે ને લેવન પૈસા લાગો, મારે ન કહેવાય. એ મારો પ્રશ્ન નથી. તમે પ્રશ્ન ફોન કર્યો છે. મારી વાત સાંભળશો હવે કે નહીં સાંભળવી? તમે હારા માણસ ફોન જ ન કરે. કેમ કે તમે બજારમાં આવવા માંગો છો, પાછા સેલિબ્રિટી થવા માંગો છો, પાછા તમે હીરો બનવા માંગો છો, અને નામ પણ બગીનો સોરાવ માલ.
તમારા સેલિબ્રિટી તમે છો એટલા બરાબર છો, અમારે કોઈ સેલિબ્રિટી જવાની જરૂર નહીં. મારી વાત સાંભળો. સાંભળી લો, તમે જેટલા પ્રશ્ન પૂછ્યા એને મેં જવાબ ન દીધા. અમે સેલિબ્રિટી છીએ એટલે તો બોલી શકીએ છીએ, એટલે તમને જેટલા પૂછ્યા એને જવાબ દીધા. એક જવાબ તમને મળે નથી. સેલિબ્રિટી છે એટલે પૂછીએ કે નહીં મનસુખભાઈ, લોકોની ગાળો કેવી આવા કોમેન્ટમાં ચેક તો શરમ કરો. સાંભળી લો, એ ભાઈ ગાળ્યો આવે ને ઈ તો ઈ જેના મા બાપના સંસ્કાર હોય ને ઈ જેના ઘરે ભંગાર હોય એની ઘરે ગાળ્યું જ આવે. ઈ તો હોનાની તમારે આ કમાવા માટે ગાળો બી ખાઈ લો છો, હાલો તમે પૈસા કમાવા ગાળો બી ખાઈ લો છો. તો આ જગત છે, ગાળ્યું દેવા વાળા ગાળ્યું દેતા હોય એનું કારણ છે કે ઈ તો એનો પૈસા કમાવા માટે એટલે અમે અમારા બાપુનું નામ એટલે નહીં નાખતા. મનસુખભાઈ મારી વાત સાંભળો, તમે એના કોઈ દિવસ ના માટે દેવાય. અમારા વખાણ કરો, અમારે વખાણ કરવા માટે નથી કરતા. તમારે તમે નહીં કીધું તો આ ફોન કાપી નાખો પછી તમને ગાળ્યું દીજો. ના ભાઈ ના મનસુખભાઈ, તમે મારું કે જેમ કહો, પણ હિન્દુ દેવી દેવતા નામે તમે આ ટિપ્પણી ના કરશો. મારે હજી તમને નામે બે હાથ બીજું પગે રાખું છું. હિન્દુ કોઈ ક્ષત્રિયના હાથ આવે એવું ના કામ કરશો એમ કહું છું. હિન્દુ દેવી દેવતાના નામે ઘણી છોકરીઓ ભોગ બની, એની બળાત્કારની ભોગ બન્યું, એને ઘરે લઈ ગયા, રાતે એનું શોષણ કર્યા, અને ઈ આ ભુવા ભરાડીઓ ને દેવીઓના નામે જ કર્યું. એમાં કોઈના ઉપરાણા લઈને ન નીકળે. કોઈના ઉપર નહીં મનસુખભાઈ, મારી વાત સાંભળો. તમારા 1700-1800 વિડીયો મેં જોયા ને પછી મેં તમને કીધું છે. એટલે તમે કોઈ દેવી દેવતા, મારી વાત સાંભળો કે તમે દર વખતે એક જ ટિપ્પણી કરશો, હિન્દુ દેવી દેવતા, હિન્દુ દેવી દેવતા. પણ એમને તમારું શું બગાડ્યું છે? આપડી એને એમ તો મુસલમાનના દેવી દેવતા આપણે માનતા હોય એનું નામ લેવાય. આજે મારી એમ નહીં, આજે આખા આ દુનિયા, આ ભારત દેશની અંદર બધા માણસો છે, કોઈ વિરોધ નહીં કરતા તમારા સિવાય. કેમ? હું ક્યાં કાયદા આપી દીધું કે તમે વિરોધ કરશો? મેં ક્યાં દેવી દેવતાનો વિરોધ કર્યો? તમને નહીં, હિન્દુ દેવી દેવતાનો તમારા સિવાય કોઈ વિરોધ નહીં કરતો. અહીંયા 18 વર્ણો રહે છે, કોઈ વિરોધ નહીં કરતો. તમે કેમ કરો છો? તમારી હજી મિસગાઈડ છે. મેં દેવી દેવતાનો વિરોધ નથી કર્યો. દેવી દેવતાના દલાલો હોય તમારી જેવા. તમે ના કીધું કે લિંગી પ્રદેશ, માતાજીની લિંગી પ્રદેશ ભાષા એવું માતાજીના નામે ચરી ખાતા હોય ને એના નામે વિરોધ કર્યો છે. મેં દેવી દેવતાનો વિરોધ નથી કર્યો. કોઈ મનસુખભાઈ માતાજીના નામે ચરી ખાતા અમે ગોળી માર દેવાય એના કે ચાલ નીકળે. એ ભાવડી ગોળી માર દેવાય ઈ તમે ભણેલ નથી એટલે એમાં કાયદામાં સીધો મર્ડરનો ગુનો બને. એટલે ઈ ગોળી અમે નો મારી ગઈ કેમ કે તમે તો દેવીઓના નામે ઈ કરી ગુનો તો બન્યો તમારા જોડે. તમે અમે કરીએ જ નહીં. તમે દારૂ વેચતા હતા, તમે જો ગુનો નહીં બન્યો હોય કે દારૂ તમે સાંભળો હવે દારૂ ઈ તો તમને અટણ પાચન નથી થતું એટલે તમે તો બીજું કે કાલ તો તમે તો લઈ નહીં. તમારો વિડીયો વાયરલ જ છે અંદર કે મનસુખભાઈ એ ભાઈ તમારી જેવા દલાલો નાખ્યો બી છે. મનસુખભાઈ તમે આવડો તમારી જેવા દલાલો હોય આ હિન્દુ ધર્મ ના એ બધું બોલતા હોય તો એનાથી મારે ન જોવાનું હોય. દલાલ નહીં, તો હિન્દુ રક્ષક છીએ અમે, હિન્દુ ધર્મ રક્ષક છીએ, દલાલ નથી. ભાઈ જો તમે ઈ વાત કરતા જેને છાપાનું પ્રેસ કટિંગ આપવું છે. પછી મારી વાત આપો, તમારા જેવા બધા બીજી વાતો ન કરો. આપણે એવું કઈ તમારી પાસે છાપાનું પ્રેસ કટિંગ મૂકો, વિડીયો બનાવો કે ભાઈ આ છાપામાં મનસુખભાઈ ને એવું છે એવું રાખો. કોણ કેવું તમે જેવું બોલો છો એવું છાપાના પ્રેસ કટિંગ કાઢો તો જે તે સમયે છાપામાં અટાણા દેવાય ખબરનું બનાવે છે, અટાણા છાપામાં ટીવીમાં આવે છે, એવા બનાવો જ મૂકો. હિસ્ટ્રીના નામ ઉપર જિંદગી જીવી વાહિયાત વસ્તુ એ બરાબર. લાઈફ ટાઈમ જે એ ચાલુ છે ને એ વર્તમાનમાં આવી જવાય. કોઈને આક્ષેપ કરો એનો પુરાવો દેવો પડે. આક્ષેપ કરો ને પુરાવો મેં તમારા ઉપર કર્યો તો વાત સાચી જ છે ને કેમ ભાઈ? સાચી હોય તો તમે ફરિયાદ કરો. તમારો વિડીયો શું કરવા મારે તમે કીધું ને તમારો એક વિડીયો વાયરલ થયો કે મનસુખભાઈ દારૂ વેચે નથી પ્રૂફ કરતો. ભાઈ બીજા લફડા ઉભા કરવામાં નજીકનું પોલીસ સ્ટેશન હોય તો ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થા, અર્થતંત્ર, સજ્જન માણસો, કાયદો વ્યવસ્થા બધું છે. નામદાર અદાલત છે, પોલીસ છે, આર્મી છે. આ દેશ એ નથી હાલી રહ્યો છે. તમારી જેવા હિન્દુ ધર્મના દલાલની વાતો કરી નથી હાલી રહ્યો. આ જે દેશ હાલી રહ્યો છે એ અર્થતંત્રથી હાલી રહ્યો, સરકારથી હાલી રહ્યો છે. તો અમે ક્યાં ના પાડીએ છીએ? તમે અત્યારે હિન્દુ ધર્મના ટીલા ટપકા લઈને નીકળી ગયા કઈ એનાથી નથી હાલતો. તમે અમારી બધી માતાજી ભગવાનના તમે જ ગારો પાડો છો, બીજું કોણ પાડે? તો તમે ભગવાનના નામે સરી ખાતા હો તમે કહેવાનું નહીં. તમે ભગવાનના નામે દલાલા કરો તમે કહેવાનું નહીં. તમે ભુવાના નામે દિવસના મારી વાત આપડો પૈસા મારી ગાડી લઈને જવું ને પછી પૈસા આવવા આજે હું કોઈ ઈ પૈસા લઈને આવતા હું તો દલાલા કરતા એને કહું છું. મેં તમે નથી કીધું તમે કરો છો. તમે કરતા હોય તો તમારું આવશે વહેલા મોડું. ઈ મેં ક્યાં તમને કીધું તમે કરો છો. દુનિયા ગમે તે કરતી હોય મૂકો ને યાર. દુનિયા શું કરતી તો તમે મૂકો ને. તમારે ક્યાં લપમાં પડવાની જરૂર? દુનિયા જે કરી તમે તમારા ઘરે વાળી બેહો ને. દુનિયા જે કરતી એવું તમે વિચારો છો તો તમારે ઘરે બેહો ને તમારું ફોન કરીને આમાં કેવું છે મનસુખભાઈ ખબર છે? હા એવું આપણે વિચારી દુનિયા જે કરતી તો તમે સાનમુનો ઘરે પૂછડી ખોઈને બેઠો હતો અને ફોન ન કર્યો તો તમારે ક્યાં જરૂર? સાનમુનું બે ને આવું તમે સમજો છો તો પછી ફોનનું કામ કર્યો.
તમે તમારે હિન્દુ ઓમ બીજાને દેવી શાંતિ દેવાઓ દેવાડવા છે, ઉપર તમારે ટિપ્પણી આંગળીઓ કરું છું કરવી એટલે કહું છું તમને હું. આપણે તમારે બીજાને આંગળીઓ કરવી છે ને અમે શાંતિ દેવાડવા છે. આવો બધો ધર્મ ચો કહેજો ભાઈ કે તમે એમ નહીં તો તમારા સિવાય બીજા કોઈ છે જ નહીં અહીંયા આગળ. તોય આખી ધર્મ- બીજા સગ નથી ઈ એ તમારે લોકો ક્યાં કઈ જોવાનું? વિરોધ કરે? તમે એકા કેમ ઉઠાવો છો? બીજા સજ નહીં, તમને પોતાને ખબર પડી જાય કે એક જ પથરે આણસ, બાકી અમારું હલે એમ જ છે. એ તમારે ફેમસ થવું એવું છે? હા, તમને ખબર પડી જાય એક જ અમારા ધંધામાં નડે, બાકી બીજા બધા રેડી જ છે. એમ અમારા નહીં, ધંધામાં મારે કોઈને એટલી ખબર નડતું પડે. નહીં, બરાબર. આ હિન્દુ આ ભારત દેશમાં બધાય માણસ નાગરિકો રહે, તમને કોઈ નડતું નહીં, તમને કેમ નડે એમ કહું છું. તમે કયો છો કે તમે એક બહેન થઈ જાવ એમ? હિન્દુ રહે છે, પારસી રહે છે, મોમેડિયન રહે, ક્રિશ્ચન રહે, કોઈ નડતું નહીં. અમારા વિશે તમને કેમ નડે? તમારા વિશે મેં ક્યાં કાંઈ બોલ્યો છું? મેં તમારા વિશે જ મને નડે. તમે માતાજીનો ધંધો કરતા છો એટલે તમને ખબર પડી કે અમારા ધંધામાં નુકસાની છે. બાકી તો જેને જે બિઝનેસ નથી એને થોડી તકલીફ થવાની. તકલીફ આ ભૂવા ભરાડીને માતાજીના ઠેકેદારો હોય એને જ તકલીફ પડે. અને ઈવડાઈ ફોન કરીને હક લેતા નથી. એને ખબર છે કે આમાં મારો દીકરો બાઈઓ છોકરીઓને આવતી બંધ થઈ ગયું, તો હવે સારું આપણે કરશું. એટલે તમે બાંધો ને ગાયું દો ને બાટી બોલાવો ને હિન્દુ ધર્મ એટલે આ ભુવા ભચાલા બધા એટલે ભુવા ભચાલા બધા છે, બાયું છોકરીઓ બોલાવે એવું કહો તમે કેવા? બધા ઈ જ કરે છે ભાઈ. કૌશિક તમે પૂછી લ્યો, આજ ને કાલ છાપામાં આવશે. વેલા મોડું થાય, દેર હે મગર અંધેર નહીં હે. મનસુખભાઈ લડત કરો, મારી વાત સાંભળો, તમે લડત કરો પણ સાચી લડત કરો એમ કહું મગર છું. અંધેર નહીં હે. મારી વાત સાંભળો, તમે લડત કરો પણ સાચી લડત કરો એમ. ઈ હવે તમે તમારા મન હાથી નો દેખાતી જ મારે થોડું કઈ હનુમાનજી શું છાતી સીરીને બતાવે કે આર્યા રામ ને સીતા. અટણ રામ સીતા બતાવવા જાય બાબા દાખલ કરવો પડે. રામ સીતા નો નીકળે ને તમે કાઢ્યા બહાર માનતા નીકળે. નહીં તો ઉદાહરણ કોનું આપો છો? વિચાર કરી લો. હે? તમે માનતા નહીં તો ઉદાહરણ કોનું આપો છો? તો ખાલી માન લો. અરે હું તો ભગવાનને માનું છું. હું માતાજીને માનું છું કે જે આની અંદર શક્તિ બિરાજી રહી છે એ કોઈ ધૂણતી નથી. આની અંદર જે શક્તિ છે એ આત્મશક્તિ છે, જેથી કરીને તમે તમારો અવાજ કરી રહી છે. એ એક દેવી છે. તમે તો દેવના નામે દલાલા કર્યા, તમે તો દેવના નામે ઠેકેદારો બન્યા. અમે એ નથી. શક્તિ એટલે આત્મતાકા તો મનસુખભાઈ એમ નહીં તમને જે દિવસે આ બોલવાનું થાય તો કે હું મેલીના શું કહેવાય લીંડા પડાવી દઉં એવું બધું કહો છો એટલે તમે ખાલી પૂછવું ત્યાં લીંડા પડાવી દો ખરા તમે? એટલે મેલડીના એટલે આ ભુવા જે ધૂણે છે ઈ માતાજીને પૈણમાં આવતીના લીંડા જ વેરાઈ જાય ને, કોકની છોકરીને ઉપાડી જાય. માતાજીના લીંડા પડાવો કે ભુવાના? સાંભળી લ્યો, આ સુરત ભુવાએ મેલડીના નામે કર્યું, લીંડા વેરાવી દીધા ને. 302 ની કલમ દાખલ થઈ, ધારણ માર નાખી. મેલડીના બેયના લીંડા વેરાઈ ગયા. આ કાયદેસર છે. એ તો કીર્તિ પટેલે કીધું હતું કે ધારણ માર નાખી અને જે હશે એનો આઈ ડોન્ટ કેર, આપણને કઈ ખબર નહીં. વિડીયો બધાના વાયરલ થયા છે. કોના? પણ હું કહેવા શું માંગુ છું આપણો, કોઈ બીજી વાતો ન કરો. મેલી માં તમે લીંડી પડાવી દો. મેલડી માને નામે કરી વેરાઈ ગઈ એમ કહું છું. આ સુરત ભુવન નામ તો દઉં છું કે 302 થઈ. સુરત ભુવાના તમે લીંડા વેરાવો, મેલી માને તમે લીંડા વેરાવો ખરા? એ બેયના મેલડી માને તમે લીંડા વેરાવી દો. દેવના નામે સરી ખાવતો કાંઈ ત્યાં દેવ મૂકે? મારી વાત સાંભળો, દેવના નામે ચરી ખાતાની વાત છોડો, જવા દો. આઈ ડોન્ટ કેર. હું તમને એટલું જ કહેવા માંગુ છું મનસુખભાઈ કે તમે માતાજીના બી લીંડા વેરાવો ખરા? તો માતાજીના પૈણમાં હતી ને વેરાઈ ગયા હોય ને, ધૂણતા કરે તો લીડી નીકળી જાય તો શું થાય? સીધો પ્રશ્ન છે, સીધો જવાબ આપવાનો મનસુખભાઈ. તમે ભૂલ ભેળ વાત ના કરશો મારી જોડે. તમે હાઈકોર્ટમાં રહેતા હોય તો તમને આજે તો ખબર પડી કે અમે જજ પૂછતા હોય તો જવાબ સીધો આપવો પડે. એ ધૂણતા પોલીસ વાળા બે બાળા નાખેલી માતાજીની બે તમે હાઈકોર્ટમાં ઓફિસ છે મનસુખભાઈ, બરાબર? તો પછી યાર તમે સીધો જવાબ નહીં આપી શકતા? આપી આવું ચાલે છે? હા, હાલે છે. માતાજી સાંભળે જ છે. અટણ સરકારમાં નહીં સાંભળે છે. મેં કોઈ સરકારની અંદર જે કઈ આવા બધા ડીંડક કરતા હોય એના માટે હું અવાજ ઉઠાવું છું. અને તમારી જેવા બધા મારી નાખવાની ધમકી મારવા વાળા હોય એની સામે અવાજ ઉઠાવું છું. મેં ક્યાં તમને ધમકી આપી? તમે અટાણા કીધું તો ખરા, તમે નામ નથી દેતા એટલે તમે મતલબ એમ કે ચીટર જ છો. કેમ કે તમે તમારું નામ નથી દેતા એટલે તમે તમારું તો બહુ આમ શું કહેવાય, આમ હાઈ લેવલથી તમે વિચાર લો છો કે મહેન્દ્રભાઈ આવું કરશે એમ. મહેન્દ્રભાઈ આવું કરશે, કોલું કરશે, તમે તમારું નામ જ દીધું નથી. હું તમને ક્યાં કહું? તમે તમારું નામ દીધું નથી એટલે તમે કોઈ ગુંડાર તરીકે ફોન કર્યો. કેમ કે તમારું નામ નથી દેતા એટલે તમે કોઈ માણસને મારી નાખવાના ષડયંત્ર માટે થઈને એના માટે ફોન કર્યો. કેમ કે નામ પગ વગરનો ફોન આવે એટલે શંકા શું ફોન કહેવાય કાયદાની ભાષામાં, કે ભાઈ તમે તમારું નામ નથી દેતા એટલે તમે કોઈ આવું માણસનું બધું હિસ્ટ્રી જાણીને પછી તમે કોઈ કાયદામાં કે માણસને ગમે એ રીતે ફસાવવાનું ષડયંત્ર કરતા હો કે જેથી કરીને તમે તમારું નામ નથી દે. કોઈ પણ પોલીસ પકડે એમ કહો નહીં હું મારું નામ નહીં દઉં એટલે એને કાં ચોર હોય અને કાં ખોટો માણસ નામ ન દે. બાકી સાચો માણસ નથી હોય. મેં સાચો છું મેં કેમ મારું નામ દીધું, સરનામું દીધું. તમારે તકલીફ હોય પોલીસ કેસ કરજો, દાવો દાખલ કરજો, તમને બધી છૂટ છે. હવે એમાં બીજું ક્યાંક ભાઈ ખોટું આવ્યું. પણ તમે મતલબ સજ્જન નથી અને તમે એક ગુંડા જેવી વાત કરો છો. એટલે તમે મારા માનવા પ્રમાણે કે તમે તમારું નામ નથી દેતા એટલે તમે કોઈ પણ ફ્રોડ વ્યક્તિ હોય. તો તમારું એફઆઈ કરાવો હવે. કોણ? કે તમે જે બોલ્યા એમાં સત્ય શું છે એમ? કોણ? તમે જે બોલો છો એમાં સત્ય શું છે? તમે ડાયરેક્ટ તમારી ભાષામાં જ બોલો છો.
સામેવાળા માણસને તમે કોઈ દિવસ બોલવાનો ચાન્સ નહીં અપાય. નામ નથી લેતા એટલે કાં માણસ કોઈ પણ કુંડો હોય, કાં ખોટો હોય, કાં બીજો માણસ હોય, કાં અજાણ્યો શખ્સ હોય, એ શખ્સમાં આવે, તમે વ્યક્તિમાં ન આવે. પાકિસ્તાન થી તો માણસ નહીં બોલતો હોય ને મનસુખભાઈ, ટિપ્પણી કરતા હોય ગુજરાતમાં, તો ગુજરાતનો માણસ બોલતો હશે ને મનસુખભાઈ. પાકિસ્તાન તમે કોઈ બી માણસને ઊંચું કરવાની કોશિશ ના કરશો, જેથી કરીને તમને ગાળ ભાડે અને તમે સીધી એફઆઈઆર કરી આવજો. તો એ આખી વાત સમજતા નથી. આમાં બરાબર, અમે બધી ખબર પણ અમે બુદ્ધિહીન માણસ નથી, બરાબર? કે અમારી બુદ્ધિ ઘાસ નહીં ચરવાની મનસુખભાઈ. તમે જે રીતે વાત કરતો હોય સીધી વાત કરો, બરાબર? આડા રવાડેને મફત ના ચલાવશો. તો એ આખી વાત સમજતા ને, બુદ્ધિહીન માણસ હોય ને હું બધું સમજુ છું મનસુખભાઈ, તમારી બધાની કોન્ટેક્ટ શું છે? ગાળ બોલે એટલે સીધો એફઆઈઆર કરાવે, ગાળ બોલવાની વાત જ નથી. તમે તમારું નામ જ દેતા નથી, ગાળની વાત ક્યાં આવી? ગાળની મેટર મને ઉચુક નહીં કરતા અત્યારે કે તમે મા બાપ વગર, હું મા બાપ વગર નો છું, બોલો પછી મને ગમ્યું ને તો પછી. અને આપણે ભાઈચારા એમ નહીં, આપણે વાત શું કરી ભાઈચારાથી અને સ્વતંત્ર વસ્તુથી વાત કરી તમારી જોડે. છું ને, હું તૈયાર છું. તમે તમારું અડધું નામ બોલી મને ખબર ન પડી તમે મહેન્દ્રભાઈ બોલો. હું ઓળખી ગયો ને તમે જો કેટલો માનસિક છું. માનસિક ને આર્થિક બધાને ખબર પડી જાય. મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ દેવી પૂજક. ઓકે, લખી નાખ્યું. શું લખશો? મહેન્દ્રભાઈ દેવી પૂજક. તમારી દેવી પૂજક લખશો? તમે કીધું, તમે આની પહેલા મને ઓડિયો કીધું હું દેવી પૂજક બોલું છું. તમારું રેકોર્ડિંગ સાંભળી લીજો. આમાં હું લખી મહેન્દ્રભાઈ દેવી પૂજક કરીને કોઈ ફોન કર્યો છે, કેમ કે તમે તમારું એડ્રેસ દેવી પૂજક આપ્યું છે. અને હવે તમારું નામ છે મહેન્દ્રભાઈ. હવે તમે નો દો તો જરૂર નથી ને. હવે બીજું નો હોય તો પોલીસ જાણે ને તમે જાણો. એક ચાર્જર બીડી પી લેજો ને, ચાર્જર બીડી પી. બરોબર, શું કહો છો? એ હવે કોઈ તમે જાણો, એ જાણે, બીજું મારો કઈ નહીં હોય. મારે તમે કોણ કીધું જાણશે બીજું? એમ કોણ તમે કોણ તમને કોણ બીજું જાણશે મને કહેજો. તમે પોલીસ ફરિયાદ કરજો, તમારે તકલીફ હોય મને કઈ વાંધો નથી, કેમ કે ફોન તમે કર્યો અને અટાણ સુધી લેક્ચર તમને ફોન કરી એટલે પોલીસ ફરિયાદ થાય એવું એમ? નહીં નહીં, તમે કરજો, તમે કરવા છૂટ હોય તમને આપું, છૂટી આપું છું. તમે કહો છો કે પોલીસ એટલે તમને ફોન કરી પોલીસ ફરિયાદ થાય એવું? એ કોને તમને ફોન કરી પોલીસ ફરિયાદ થાય? અમારે સાંભળો, તમે નામ ઠામ વગેરેનું કર્યું છે એટલે અમારે તો કદાચ અમારે કોઈ અજાણ્યો શખ્સ હોય કે આવી રીતે મારી માથે કોઈ આવી રીતે ટોર્ચર કરીને હિન્દુ ધર્મના નામે કદાચ મારું મર્ડર થાય, કેમ કે આવા મર્ડરનો બનાવ બન્યા છે. ધંધુકાની અંદર કિશન ભરવાડ હતો, જે આવી રીતે અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો એને મારી નાખવામાં આવ્યો અને ઇમોમિડિયન પકડાતી. એમ તમે મને અત્યારે જે ફોન કરીને મારું બધું પૂછો છો, મને જાણો છો, દેવું ધર્મના નામે તમે મને દબો છો, તો કદાચ ઇનકેસ મારું આપણે ફેમસ છીએ, વિડીયો વાયરલ છે તો બધે જાણતા જ હોય ને મનસુખભાઈ યાર. એમાં તમે મારી ના કરી શકો. જાણતા હોય પણ તમે ફોન કર્યો છે તો તમે દુઃખ થયું છે ને ફોન કર્યો છે ને, તમે મને કઈ મારા સહકાર માટે થોડો કર્યો. એટલે દુઃખ સર્વ ધર્મ પરમો ધર્મ, બરાબર? એ બધી વાત ધર્મ કાપીને વાત નથી કરી. મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે લઈ જશો નહીં મને. તમારું સાંભળો, મારા પરિવાર ધર્મ પરમો ધર્મ, બરાબર? મારો પરિવાર એક જ ધર્મ, હિન્દુ ધર્મ, બસ. ઇનકેસ મારી વાત સાંભળો, મારા પરિવારને કોઈ મારું મર્ડર થયું તો એને તમારા શંકાના આધારે તમારા નંબર તો એને આપવા પડે. એટલે અટાણામાં તમારું લખ્યું હોય કે ભાઈ કાલે, કેમ કે અમારે તો બધું આ બધી રોડ ઉપર હાલતા એટલે અમારે તો આજ ને કાલ, કેમ કે મૃત્યુ છે ને બહુ અનિવાર્ય છે. પણ આ મૃત્યુ એવું કરવાનું છે સાહેબ કે એવું હાવ હલકી મુલકી નું મૃત્યુ નથી પામવાનું. કે મૃત્યુ આ જગત જેને યાદ કરે એવા મોતથી મરવાનું છે. આ મોતથી નથી મરવાનું કાયર મોતે. કોણ યાદ કરશે તમને? અરે દુનિયા. ફેસબુકમાં મનસુખભાઈ ગાયબ થઈ ગયા એમ નહીં, જે જેનો આસ્થાનો વિષય છે એ જે જેને પોતાનો એક વસ્તુ તમે સાચું બોલો છો, સત્ય માણસ છો, પણ સેજ મર્યાદામાં રહીને બોલો ને તો બધાને ખબર પડે. તમે આખી વાત મર્યાદામાં એટલે મારે કઈ કોઈ પૈયા લાગીને વાત ન કરી. દુનિયા સરહદ માથે નીકળ્યો હોય ને ત્યાં કણે મર્યાદા. માતાની લિંગી શું કરવા પાડવી? ભુવાની લિંગી પાડતો ને તમે, માતાની શું કરવા લિંગી પાડવી? ભુવાના પૈણમાં માતાજી હોય તો માતાજીની ભેગી પડી જાય કે નહીં? એના પૈણમાં તે હોય તો કપડા થઈ માતાજી શું કરવા બોલો છો એમ કહું છું. પોલીસ વાળા મોરલા બોલાવે તો એને ખબર નથી કે આના પૈણમાં માતાજી છે કે નહીં, ધોકો પડેલ પડ લીંડી પડે. સત્ય બોલો એમને પીએસઆઈ ને ખબર ન હોય કે આવડાની પૈણમાં માતાજી છે ને આ મારી માતાજી ખાય છે કે આવડો આરોપી ખાય છે, એને ખબર નથી. એને તો ગુનાથી મતલબ છે. તપાસ કર્યા વગર મારવા પણ છે. તમે તપાસમાં આવ્યો હોય ત્યાં જ ગુનો તપાસમાં આવ્યો હોય ત્યાં જ ગુનો બને. તમારી માથે એફઆઈઆર ક્યારે થાય? તમારું પોતાના જે કાંઈ પોતે કોઈ ફરિયાદી બન્યો હોય ને એમાં તમારા એવિડન્સ નીકળે તો થાય. એમ નામ ફરિયાદ થોડી થાય. ફરિયાદ એટલે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન. હું એમ તો કહું છું કે તમે એમ શું કહેવો છો, બરાબર? કે હું એમ જ કહું છું કે માતાજીને તમે ગાળ ના બોલશો,
બરાબર ભગવાન 70 વખત બોલો. ગાય બોલ્યો જ નથી. મેં કીધું માતાજીની લીંડી પડી જાય આપણે પેન્ટમાં હોય ને બોલે ધોકા મારે માતાજીની નહીં જે ભૂવો હોય એની લીટી બોલજો તમે માતાજી નામ ન લેશો મારા ભાઈ. તમે એના પૈનમાં માતાજી હોય છે એમ કહું છું. આ સુરજ ભુવો રહ્યો એના પૈનમાં માતાજી હતી ને ધારાને સગાવી ગાંઠલે નાખી અને અટલ માતાજી ભુવો જેલમાં છે. માતાજી પૂછવાય ન ગયા મારા ભુવા તને કેમ થયું તારા હારે તું અરે યાર મનસુખભાઈ હું હજુ તમને કહું છું 5 આંગળીઓ સરખી નથી હોતી. આંગળીઓ ભૂલી જાઓ માતાજીની વાત કરું છું. આંગળીઓની વાત નથી કરતો. તમે આંગળીઓનું હું કેમ જવા દો? ઓલો જેલમાં ગયો ભુવો ગયો છે. આંગળીઓને મેલડીમાં કાંઈ લેવા દેવા જ નથી. ઓલો ભુવો હતો સુરજ ભુવો એ માતાજીનો ભુવો હતો અને ધારાને માર નાખી. માતાજી પૈનમાં હતા ધૂણતા જગાવી તો એમાં માતાજી જેલમાં ભેગા ગયા છે. ભુવો એક જ ગયો તો માતાજી ભેગા ન ગયા. હાલ મારા સુરજ હું તારા પૈનમાં હતી હાલ હું ભેગી સામીન જઈ તો માતાજી જેલ ના જાય મનસુખભાઈ ના જાય. કાનો દેવી દેવતા જતા નથી. પાસે કોઈ દિવસ દેવી દેવતા જતા નથી મનસુખભાઈ. કાંઈ વાંધો નહીં રાખી દો. હવે રાખી દો મહેન્દ્રભાઈ. અને હવે આ કામ નો કરતા ગામ કયું છે તો ખાલી કયો મનસુખભાઈ એક ભાઈબંધીમાં ફોન કર્યો મારી વાત સાંભળો અને તમે માનતો એ ખરા બરાબર. બાકી જો એક વસ્તુ સીધી છે કે સહેજ તમે આપો છો બધાને આમ સારી સલાહ પણ સહેજ સરખી આપો ને તો સારી વાત છે. અમે સત્ય દેવના નામે સાંભળી લ્યો. દેવના નામે ડીંડક કરતા એમાં કોઈ ન હોય. એ તો તમે જે વાતો કરતા તમને દુઃખ થતું હોય બાકી અમે એ દુઃખ નથી. મનસુખભાઈ જો મને તમારી જોડે મફત એ દુઃખ એટલે નથી કે તમે આ જે બોલો છો ને એ મેલીમાં ના બોલશો કે માતાજીને બોલશો તો દુઃખ થશે. બાકી ભુવાને બોલશો બે ફટ બોલો. પણ ભુવા માતાજીને જ લઈને નીકળ્યા છે તો તમે ઈ કેમ કહેતા નથી કે તમે દેવના નામ આવા કરો માં? મેં તમને અભ્યાસ શું કીધું કે જે બી અંદર જાય એની અંદર એના પગમાં કોઈ સીધો ધર્મનો ઠેકો લઈ માણસ ક્યારે અંદર જતો હોય એના વિધર્મી કર્મ કર્યા હોય ત્યારે આ તો કેટલાની જિંદગી બગડી ગઈ ને. જેલમાં જાય તો કેટલી હજારો છોકરીઓની જિંદગી બગાડી જતી. જેલમાં જાય તો એ ઓલા બચારા મરી ગયા હોય. અડધી છોકરીની જિંદગી બગાડી નાખી હોય. ઘરની નોર્યું ને ઘાટની નોર્યું હોય. એ જેલમાં જાય એને રાતી ઘોડાનો ફેર પડે મારા ભાઈ. તમે સાંભળી લ્યો અટાણે ફરિયાદ કરવી ને એ લોઢાના સીણા છે. આ રાણા રીતે દેવાય ખાવડની ફરિયાદ નથી થતી. તમે દેવાય ખાવડ છો જો દેવાય ખાવડ લીધે અને મોરે મોરો હાલ્યું જાય. મોરે મોરો ની એફઆઈઆર હજી નથી થઈ પોલીસ સ્ટેશનમાં અમદાવાદમાં. એને કોર્ટમાં જવું પડ્યું. હવે તમે મોરે મોરો રાણા લીધે બધા હવન કરે છે. કોઈની ફરિયાદ થતી નથી. ફરિયાદ કરવી લોઢાના સીના છે મારા ભાઈ. છોકડા તૂટી જાય ત્યાં જાય કેમ કે 27 પક્ષમાં માણસો હોય એની ફરિયાદ ન લેવાય. જે માણસ ઓલા હોય એની લેવાઈ જાય. પણ એ તો ભાઈ એ તો એમની રાજકારણની વસ્તુ તમે કલાકાર છો મનસુખભાઈ મારી વાત સાંભળો. તમે કલાકાર છો તમે ટાઈમે ગયા હોય બરાબર. હવે ટાઈમે ના પહોંચો બરાબર. કોઈ બી તો એક સીધી વસ્તુ છે કે આસ્થાના ઠેસ પહોંચવા વાળી વસ્તુ હોય ત્યાં કોઈ બી વસ્તુ કરી શકે ને. 2 પ્રોગ્રામ લેવાય જ નહીં. દેવાય ભાઈ ની ભૂલ થઈ ગઈ છે એને ન કરાય એવું કહી દેવાય ને એ વખતે. હા તો કોઈ માણસ એવો નથી હોતો મનસુખભાઈ. આપડે જો દેવાયભાઈ છે ને એ મારા મિત્ર છું. હું એને ઓળખું છું. દેવાયભાઈ ખવાડ હા આપડા મિત્ર છે. હું એને ઓળખું છું. પણ મતલબ એનાથી હું એક આ તરીકે ઓલા કલાકારોની બોલી જે વારા ફરતી હોય ને ભાઈ બીજુભાઈ નો વારો આવે પછી આ તો હું માંથી પ્રોગ્રામ થઈને વ્યૂ આવીશ એટલે આ રીતનું સેટિંગ કર્યું હોય પણ સામે ઠેકાણે વારો લેવામાં થોડા જ વહેલા મોડું થાય એટલે પછી આ બનાવ બની જાય. નકર એને ખરેખર આમાં કેવું મનસુખ મારી વાત સાંભળો. સેલિબ્રિટીને કેવું હોય કે ભાઈ અહીંયા પૈસા કમાઈ લઉં ત્યાં પૈસા કમાઈ લઉં. વન ચાન્સ એક વખત તારીખ રાખી હોય વિડીયો બધા આપણે 20 તારીખને મેં રાખ્યું હોય 21 તારીખે ત્યાં પહોંચો એક અડધો કલાક જઈને જતા રહે છે તે બધું થાય નથી. આમાં કલાકારોમાં એવું હોય સ્ટેજ ઉપર જેનો રાઉન્ડ હાલતો હોય સાંભળી લો એટલે કલાક 1.5 કલાકનો રાઉન્ડ લે. હવે કલાક 1.5 કલાકનો રાઉન્ડ લે આનો વારો આવે તો બીજો પ્રોગ્રામ થઈ જતો. આ એના મેચિંગમાં ફેરફાર થઈ ગયો છે. અત્યારે કોઈ સ્ટેજ હોય ને એમાં એક જ કલાકારનું સ્ટેજ નથી હોતું. મનસુખભાઈ મેં તમારી જોડે બાજવા ઝઘડવા માટે કોઈ ફોન નથી કર્યો અને તમને મેં કાયદેસર એટલું જ કહેવા ફોન કર્યો કે તમે હિન્દુ દેવી દેવતાની ટિપ્પણી ના કરશો મારા ભાઈ. તમે સમજતા નથી. હું દેવી દેવતામાં નથી બોલતો. હું બોલું છું ભુવા ભરાડી દેવી દેવતા. ડાયરેક્ટ ભુવન નામ દઈ દો. તમે ડાયરેક્ટ ભુવન નામ દઈ દો તો તમે જો નામ આવે વાર લાગે સાંભળી લ્યો. નામ આવે વાર લાગે. જો મારામાં રોજ વિડીયો છે. હમણાં કહું છું મેં તમને કીધું કે માતાજીના નામે છોકરા હોસ્ટેલમાં છોકરી હારે વાતો કરતો હતો અને દેવના નામે ડરાવીને ઓલી છોકરીને કહેતી હતી કે નકર મારી માતાજી તને આંધળા કરી દે તું મારી હારે પ્રેમ નહીં કરતો. હવે એ માતાજીના નામે ઓલી છોકરીને ડરાવે છે. એનું રેકોર્ડિંગ છે. ફાંકા મારો છો એલા. ઓલી છોકરીને કહે કે મારી મેલડી તને મૂકશે નહીં તું કોઈ તારી માને કહેતી નહીં. એ છોકરીની રેકોર્ડિંગ છે. આમાં કેવું મનસુખભાઈ તમે એકલા બોલો અને મારી વાત સાંભળો. તમે બોલો છો આખું ગુજરાત ને આખું ઇન્ડિયા સાંભળે એમ બરાબર. મારી વાત સાંભળો પણ એ બધા રિપ્લેસમાં મારી વાત સાંભળો એ જ ગાળ બોલે છે તો એ ગાળ
ના બોલે એનું કારણ શું છે ખબર તમને? એ જે માણસ કરતો હોય એનું નામ જાહેર કરો તમે બસ. અલા જાહેર થયું પણ નામ તો મેલડીનું જ બતાવવાનું ને. મેલડીમાં નામે છોકરા મેળી વાળા શું કરવા તમે કહો છો? ભુવા નામ દઈ દો ને સીધું. ભુવાનું નામ દીધું પણ ભુવાએ છોકરીને દબી કેવી રીતે કે તું જો તારી માને એને કહી લે તો મારી મેલડી તને નપાસ કરી નાખીએ, તને પાસ નહીં થવા દે, તારી સ્કૂલમાં તું છે ને તને નોકરી નહીં મળે, એમ કરીને મેલડી માના નામે ઓને દબીને ઓની તાબે કરવી છે એનું શરીર સુખ માણવા માટે થઈ. તો એ તો મેલડી માને જ મોર કરે છે. મેલડીમાં તો પેલા આવે એ ઓલી છોકરીને કહી છે મારી મેલડી તને હાજરી કરી દે. તો એમ કેમ કીધું ને મારી એટલે મને પ્રેમ નહીં કરતો તો ખરી વાત. સુરતની અંદર છોકરીનો પ્રેમમાં ગળું કાપી નાખ્યું પટેલની છોકરીનું. મનસુખભાઈ એ વસ્તુ નહીં, તમે પણ આમ ના કરશો તો સારું. કોઈ બીજી વાતો કરો, મને સલાહ ન દો, મારે સલાહની જરૂર નથી. સલાહ તો હું ક્યાંય હું પૂછો, હું નાનો માણસ છું બરાબર. આમાં નાના મોટાની વાત જ નથી આવતી. કોઈ નાનો નથી આ હું દુનિયામાં. તમને સલાહ ના આપી શકું. તમે સેલિબ્રિટી કહેવાય એટલે તમે કોઈ માણસનો દીકરો હોય, આજનો કાલનો પીએમ હોય, કાલનો સીએમ હોય, કાલનો કલેક્ટર હોય, ઈ કોઈ નાનો માણસ જો કોઈ બાઈ દીકરાનો જન્મ દે ઈ બધાને હારા માણસો તરીકે જન્મ આપે છે. પછી જેવી તમારી કલા, જેવી તમારું આગળ, જેવી તમારી માણસોમાં સમજાવવાની પ્રેક્ટિસ, એનાથી તમે સીએમ બની શકો, એનાથી પીએમ બની શકો, એનાથી કલેક્ટર બની શકો. એ બધી અત્યારની જે વિજ્ઞાન ટેકનોલોજી ફોલો કરો તો કોઈ ધર્મ થકી નહીં બને. હિન્દુ ધર્મનો કલેક્ટર બન્યો કોઈ, સનાતન ધર્મનો કોઈ બન્યો ન બને, એમાં ન આવે. એમાં તો સંવિધાન થકી બધું પ્રાપ્ત કરવામાં આવે. હા, હિન્દુ ધર્મ જે ભૂલ થઈ ગઈ છે એમાં ફરીથી દોહરાવાય તો નહીં ને? શું ભૂલ થઈ ગઈ? જે ભૂલ થઈ ગયું હોય એને ફરીથી તો દોહરાવાય નહીં ને? કઈ ભૂલ? આપણે શું કહેવાય, ખાવા બેઠા હોય, જમવામાં એવું ખાટું મોરું આવી ગયું, આપણે એવું કે નહીં ખાવું એમ. એટલે એ બધી મેટર આખી અલગ છે ભાઈ. એટલે એ છે ને જે આવા બધા કરતા હોય, જમવામાં ખાટું મોરું આવી ગયું હોય તો ખાઈ લેવાય ને. ખાવાનું ના પડાય, ખાઈ લેવાય બેઠા બેઠા. હા, એવું ન હોય. ઈ છે જેને ભાવતું હોય ખાય. આમાં આ છે ને ભોજન ભાવતું હતું એ ખાઈ લીધું. ધર્મની અંદર એવું છે, કોઈને રામ ભગવાન નું ભોજન ભાવતું હોય તો રામ ભોજન કરતા હોય, કોઈ કૃષ્ણ ભોજન કરતા હોય, કોઈ માતા ભોજન કરતા હોય, કોઈ દેવી દેવસ્થાન હુરાપુરા નું ભોજન કરતા હોય. એ બધાનો સ્વતંત્ર અધિકાર છે, કરી શકે. એના નામે ચરી ખાનારા હોય એની સામે અમે અવાજ ઉઠાવતા હોય છે. બસ બરાબર છે. ચરી ખાઈ એને પાડી દેવાનું. હવે અમે ઈ જ બોલી છીએ. આમાં કેવું હોય મનસુખભાઈ, મારી વાત આપણે સીધું નામ જ જાહેર કરી દેવાય. આમાં નામ જાહેર જ હોય પણ કોઈ તમારી જેવા ફોન કરે. આ કહું તો મનસુખભાઈ, મેં તમને શેના માટે એમ નહીં, મેં કોનું નામ દઈને તમને ફોન કર્યો કે તમે હિન્દુ ટીવી પર ટિપ્પણી ના કરશો એમ. તમે હિન્દુ ધર્મના નામથી ફોન કર્યો પણ હિન્દુ ધર્મના નામે આવું થાય છે એમાં બોલો ને કે હિન્દુ ધર્મના નામે કોઈ દલાલો બનોમાં. તમે સેલિબ્રિટી છો, મારી વાત સાંભળો. તમે સેલિબ્રિટી છો, તમે સેલિબ્રિટી છો, અમે તો સેલિબ્રિટી છીએ નહીં મનસુખભાઈ. અમે સેલિબ્રિટી ક્યાંય નથી. અમે તમે પછી એમ નહીં, તમે સેલિબ્રિટી થઈ નીકળો છો બરાબર, કે તમે નામ માતાજીને ના કહેશો કે ભગવાનને ના કહેશો, સીધું નામ જાહેર કરો. અને નામ જાહેર કરો અને કાયદેસર લખો એટલે ડાયરેક્ટ જો હિન્દુ ધર્મના માણસ ત્યાં ના પહોંચે તો કાયદેસર આપણે કેવું બોલો પછી ના ઈ પહોંચે જ. અત્યારે આ બધા ભુવારીએ ઈ તમને કહું તો શું હજારો છોકરીઓ હારે દેવના નામે બિચારી ફસાવી ને એની હારે ભોગ બન્યું છે. તમે ઈ ઓડિયો સાંભળી લો, જુનાગઢ વાળો ઓડિયો સાંભળી લો એટલે તમને ખબર પડી જાય કે આ ભુવાએ કેવા કારસ્તાન કર્યા છે. અને દેવના નામે, દેવની ધમકી ભરે. પોતાની બતાવે કાંઈ વાંધો નહીં. તમે તમારા મા બાપનું નામ દો, હું ફલાણાભાઈનો છોકરો છું, મને પ્રેમ નહીં કરતો, હું તને પતાવી દઈ, તો તમારા બાપનું નામ આવે. પણ તમે મેરડીમાંનો ડર બતાવો છો, ચામુંડમાંનો ડર બતાવો છો, એના નામે મને તાબે કરાવો છો, એના નામે મને ભેગી હુડાવી છે. ઈ કેવી રીતે થાય? પણ એ માણસનું નામ જાહેર કરો ને મનસુખભાઈ. નામ જાહેર તો છે એટલે તમે હજી તો ગધાડા જેવી વાતો કરો. કહું છું નામ ઠામ બધું દીધેલું છે, એમાં તોય તમે વાતો કરો. સોરી, મારી વાત સાંભળો. એ વિડીયો મેં તમારો જોયો નથી. મેં બધાના મોબાઈલ નંબર શીખે નાખું છું. તમે તોય તમે તમારી વાતો કરો. ભુવાના મોબાઈલ નંબર હોય તેમાં નાખું છું. ભાઈ તમે જેટલા હોય આ દેવના નામે ડિટેક્ટ કરતા ફોન કરો. નંબર હોય નાખું છું. તોય તમે મારા એક એક ઓડિયો મારી ચેનલમાં જોજો. મનસુખ રાઠોડ નામની ચેનલ છે, એમાં મારો ફોટો મારેલો છે. ઈ ચેનલ છે. બાકી તો બીજી બધી ડુપ્લિકેટ ચેનલ બનાવી હોય ફેન ફ્લોવરે. તમારે જોડે થોડું ટ્રેનિંગ લેવી પડશે એવું લાગે. ના ભાઈ, ના ટ્રેનિંગ લેવાની જરૂર નથી. ખાલી મને શાંતિ લેવા દો એટલે ઘણું થઈ ગયું ભાઈ. ના મનસુખભાઈ, તમારી જોડે ટ્રેનિંગ, તમે બહુ શું કહેવાય સ્માર્ટ ને પર્સનાલિટી તમારી સારી છે એટલે મારે થોડી લેવી પડશે ટ્રેનિંગ. તમે બોલવામાં કોઈ પહોંચવા જ દેતા નથી મારા સાહેબ. બોલ શબ્દની મારામારી છે સાહેબ. આ હું કોઈની હારે, જો મેં આવેશ કર્યો છે, હું કોઈની હારે ક્રોધિત વાત નથી કરતો, કોઈની હારે આવેશવાળી વાણી નથી વાપરતો. કેમ કે અમારે આવેશ કરવાની મેં કરી તમારી જોડે આવેશવાળી. આ તમને મારી પોતાની વાત કહું. કેમ કે અમે છે ને અમારું સિદ્ધાંત કેવું, એક શબ્દની મારામારી.
શબ્દની મારામારીમાં અમારે બોલવું. આ તમે ત્રણ દેવાયતભાઈની વાત કરી, મારે તમને એનું ઉદાહરણ દેવું પડ્યું, નકર ઈ મારે ન કહેવાનું હોય. કેમ કે તમે જે વાત કરો છો એ નહીં, તમે વાત કરી છે દેવાજભાઈની, મહેનત કરી. તમે એને કીધું કે ભાઈ આ ટાણા પ્રોગ્રામ કર્યો, તો એના માટે મારે તમને કેવું પડ્યું ભાઈ ઈ છે ને ઈ આવી રીતે હોય. દેવાજભાઈની વાત તમે મને કરી આપી છે, મેં નહીં. હાલો, ઈ જે પણ વિષય નીકળ્યો એટલે મારે તમને સમજાવવા પડ્યા. અરે ભાઈ, એ તો એક વસ્તુ એ સ્ટેજ શો કલાકાર છે, બરાબર, આગુ પાછું થઈ જાય તો સામેવાળી એક વસ્તુ એ મનસુખભાઈ તમે કોઈ બી ટાઈમે ના પહોંચ્યા હોય તો તમને બી કોઈ કહીએ કે અમે પ્રોગ્રામ લઈને એટલે એક જ પ્રોગ્રામ લઈએ છીએ. આ તો દેવાજભાઈ શું છે, જાજા કલાકારો હોય એટલે બે ઠેકાણે કલાકનો રાઉન્ડ લેવાનો લેવાય ગઈ. બરાબર. અને આમાં કેવું છે કે કોઈનું સોમાન ગવાયું હોય અને એવું થાય જ નહીં. આજે તમારા ઘરે પ્રસંગ હોય તો તમે તો કઈ નહીં, પણ બીજા કઈ હરી કર્યું હોય તો નામ કોનું આવે એમ કહો. અને એમાં આ ભગવતસિંહ છે તો એ નામાંકિત માણસ છે એટલે એને થોડુંક દુઃખ તો થાય જ. કેમ કે આજે તમારા નામથી પબ્લિક ભેગી થઈ હોય અને ઈ પ્રોગ્રામ એનો વિખાઈ જાય તો એને દિલમાં જેને આટલું દુઃખ આને થાય એટલું દુઃખ એ નહીં થાય ને. કે આજે કોઈ પણ માણસ છે તમારું બેનર માર્યું એટલે તમારા નામથી પબ્લિક આવતી હોય, હવે ઈ માણસ છે તમારી પબ્લિક ના આખો કાર્યક્રમ બગડી જાય તો દુઃખ તો એ નહીં થવાનું છે. અને આ દેવાજભાઈ કરતા વધારે ક્રોધ એને ચડે. કેમ કે એનો આખો પ્રોગ્રામ ફેલ જાય. મારી વાત સાંભળો, એ માણસો તો ખબર ના હોય કે ભાઈ ચલો એ ભાઈબંધીમાં જતા રહ્યા હશે ગમે તે હોય, પણ અમુક માણસ જો આજે આપણે લગ્ન કર્યા હોય મનસુખભાઈ, એક સીધી વસ્તુ તમે કહી દઉં કે મંડપમાં કઈ બી વસ્તુ કરતી હોય તો સામે શું કે આમ મૂકી દે, તેમ મૂકી દે, તેમ મૂકી દે, આમ કરે તેમ કરે, એવું નહીં કરતા લોકો? કરે નહીં કરતા એમ કહો. ભલે કાંઈ વાંધો નહીં. હવે અટાણે બહુ ઝાઝી વાત થઈ, 1 કલાક 23 મિનિટ થઈ એટલે હવે આવો ફોન કોઈને કરતા નહીં. એમાં કોઈક મરી જાય ગરીબ માણસો. મનસુખભાઈ, તમે તો બહુ પૈસા વાળા છો યાર, તમે આ બધું ના નાટક કરશો. હું પૈસા વાળો મજૂરી તમે તો બહુ ટીઆરપી કમાઈ લીધી છે. મારી વાત સાંભળો, ખોટી વાત છે, એ ખોટી વાત છે. જો મારે જો ટીઆરપી માટે હોય ને તો મારા ઓડિયો છે ને 15 ચેનલો વાળા ચડાવવા. મેં કોઈનામાં કોપીરાઇટ નથી એટલે બધાને પૂછી લીધું. મનસુખભાઈ, મેં તમારી જોડે બાજવા ઝઘડવા માટે કોઈ વિડીયો નથી કર્યો. ફોન કર્યો હતો. તમે ટીઆરપી કરો છો ને, જો ટીઆરપી કરતા હોય તો એ બધાને કોપીરાઇટ આપે. મારા વિડીયો કોઈ ચડાવવા નહીં, મારી ચેનલમાં જોવા, એવું હું કરતો જ નથી. મારી ડુપ્લિકેટ ચેનલો ઘણા માણસોએ બનાવી છે, ફ્રેન્ડ ફોલો. હા સર મનસુખભાઈ, એમાં શું છે, આ તો આપણો કોઈ વિષય નથી, પણ પૈસા કમાવા માટે આ તો શું અભિયાન ભાઈ એવી રીતે પૈસા નથી દેતા. મારે પૈસાની જરૂર નથી. મારી ચેનલમાં મને પૈસા મળતા નથી. કેમ કે મારા પ્રોગ્રામ એમાં ચડી ગયા હોય ને એટલે ઈ કઈ હોતું નથી. મારામાં તમે જો એડવર્ટાઈઝ નથી આવતી, જેનામાં એડવર્ટાઈઝ આવતી હોય ને એના પૈસા મળતા હોય. એવું હોય ને? હા, મારે હું એડમાં નથી, તમે જો. એટલે એ બધી તમારી મનની શંકા ઊભી કરતા હો, પણ અમે તમને એ બાબતમાં, કેમ કે તમે શું છે કે એક જ વસ્તુથી તમારા એક સીધું ડાયરેક્ટ થી હાલતા હો એટલે તમને એ ખબર ન હોય. આ તો જો એક સીધી વસ્તુ કેવા માંગુ છું કે સીધી વસ્તુ સીધી વાત થતી હતી ને આપણને મજા આવી એમ. હું સીધી વાત જ બધી કરું છું, કોઈને ખરાબ વાત જ નથી કરતો. એમને પણ હિન્દુ ટીવી આ બધા જોડે તમે ખરાબ વાતો કરો, પણ સીધી વાત મને એવું સારું લાગ્યું કે તમે સીધી વસ્તુમાં તમારું મૂળ સારું છે એટલે સારી કરી, ના કે તમે તો સીધી ગાળ પડતો હોય. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ, ભલે મળ્યા પછી. હાલો, આ ઓડિયોમાં તમારો ફોટો મૂકવો હોય તો મને ખાલી ફોટો મોકલજો ને તમારો. એટલે આ વાયરલ કરશો તમે? હા, કેમ કે સમાજ માટે થોડુંક છે, એના માટે સમાજને ખબર પડે કે ભાઈ આવી રીતે એકબીજાને છે. સંવાદ છે, આ વિવાદ નથી હો. સંવાદ છે, નગર વિવાદ હોય પણ વિવાદ નથી, સંવાદ છે. તમારી ઈચ્છા હોય સંવાદ તો તમારો ફોટો મોકલજો. ફોટા વગરનું મૂકવું હોય એમ નામ કહેજો. નથી મૂકો મનસુખભાઈ, આપણે લીગલી વાત ના, પણ એમાં એવું થાય, જો અમે આવી રીતે 1.5 કલાક વાતો કરીને મૂકી જઈએ તો તમારે ફોન જ ન કરે. કેમ કે અમે શું છીએ કે તમે જે કાંઈ ધર્મની વાતો લઈને નીકળો, તમે ધર્મના જે કાંઈ કરો તો એ સંવાદ તમારો મૂકવામાં આવે. કેમ કે તમારે તો ફોન નતો કરવો. જે માણસને આ રોડે ન ચડવું હોય તો ઈ રોડે ન હલાય. લીંબડી વાળા રોડ હાલવું હોય તો એને ટોલ નાક આવે. કઈ વાંધો નહીં, સ્ક્રેપ કર્યા વગર મૂકજો, બરાબર? ચોખ્ખું કહી દઉં, સ્ક્રેપ થવો ના જોઈએ. બાકી તમારો વિડીયો મારી જોડે વારે પડ્યો જ છે ભાઈ. એમાં હું એવું કામ જ નથી કરતો. એક બી સ્ક્રેપ થયા વગર નો મૂકશો. તમારે એમાં મિનિટ જોઈ લેવાની, સેકન્ડ જેટલી સેકન્ડ છે ને એટલી સેકન્ડ, બરાબર? તમે બીજી વાત કાપીને કહું છું, મનસુખ ગોવિંદ એવું જનાવર છે કે એમાં આ સેડા થી ઓલા સેડા સુધીનો એનો સેકન્ડ જોઈ લીજો. બીજી વાત કાપી નાખો. તમે જનાવર છો? હા, તો અમે તો મને જનાવર કહેતા હતા. ઈ તમે નામ નો દીધું એટલે મેં કીધું કે હું સિંહ, તો તમે કીધું જનાવર. આ સિંહ ઈ પણ ગુજરાતી ભાષામાં થાય છે. સિંહ એટલે આવે છે એમાં જનાવર. કઈ વાંધો નહીં મનસુખભાઈ, તમને જે યોગ્ય લાગે તમે કરી શકો છો, બરાબર? પણ હિન્દુ દેવી દેવતા પર ટિપ્પણી સેટ ઓછી કરો તો મારે ભાઈ બહુ સરસ. હિન્દુ દેવી દેવતામાં નથી, ભુવા ભરાડીમાં છે. હજી વિચારી લ્યો તોય તમે પાછી વાત કરો છો.
આપી નાખો વાત. હાલો હવે બહુ જાજુ થઈ ગયું, રાખી દો. તમારો કઈ દીકરો વાંધો કોઈને નહીં. ફોન ન કરતા આવે. કોકના છોકરાને જીવવા દો, કોકની જિંદગી બગાડશો તમે. કોઈની નહીં બગડી હવે મનસુખભાઈ. આ મારા બાપના ટણ સુવાન જો છોકરો અટણ 1.5 કલાક મઈતો મરી ગયા ને, મારા બાપને બીજાને કેટલી પીડા થાય કે મારો છોકરો અટણ કયું નો હેરાન થઈ. તમે બધાને જવાબ તો દેવો ને, લમણાના લોહી તો તોડવા ને. જય માતાજી મનસુખભાઈ. હા.